તમારા ઢોલના તાલ પર તાળી આપીએ ને એટલો વખત એમ થાય કે જીવતા છીએ, બાકી તો મરેલા જોઈએ જ ને અમે. અહીંયા હોય છે શું? ખારા પવનના સુસવાટા ને મૂંગા ભૂંગાના સન્નાટા. અમે લોકો બંને બેઠેલા અને પ્રતિકે કીધું કે इसके डायलॉग સૌમ્ય જોશી लिखे तो મજા આ જાય. તો મેં એમને ફોન કર્યો અને ફોન પર એમણે પહેલો જવાબ એવો જ આપ્યો કે તને ખબર તો છે હું ગુજરાતી ફિલ્મો નથી લખતો એમ. પેલું સર એક ચાન્સ આપો, તમે વાર્તા સાંભળો અને પછી નક્કી કરજો. અને તમને ના પાડવાનો હક આમ પણ છે, ફોન પર બી અત્યારે હક છે જ ના પાડવાનો, પણ તમે વાર્તા સાંભળીને ના પાડો એટલી એક અરજ. તો એમણે કીધું કે સારું. એટલે એમણે કીધું કે હમણાં તો હું બિઝી છું. તો હું કીધું ક્યાં બિઝી છો? મને યાદ છે, મને લાગે છે ગુજરાતી લિટરરી ફેસ્ટિવલ ચાલતો હતો સેપ્ટના કેમ્પસમાં, અને એમાં હું કંઈક કોથળી કરતો હતો, કંઈક એકાદ નાનો પ્રોગ્રામ હતો મારો કે એવું બધું. એ કાર્યક્રમ પૂરો થયો ને એમને બી કદાચ એવું જ હશે કે વાર્તા સાંભળીને ના જ પાડવાની છે. તો એમણે ત્યાં એ ફંક્શન પૂરું થયેલું, લોકો જતા રહ્યા હતા, ખાલી સીટો હતી, ત્યાં જ કીધું કે અહીંયા સંભળાય છે ને એમ. એટલે એવી રીતે એમણે એમનો જે એટીટ્યૂડ છે પેલો, એ રીતે એમણે કીધું કે અહીંયા કહી દે ને મજા આવશે એમ. અને પછી મેં વાંચી, સાંભળ્યા પછી એ એમને બહુ સ્પર્શી ગઈ વાર્તાને, બહુ ખુશ થઈ ગયા. આઈ વોઝ સો હેપી કે એક તો જો લખવી હોય તો ધીસ ઇઝ ધ ફિલ્મ દેટ આઈ કેન રાઇટ. એનું એક કારણ, સૌથી મોટું કારણ એ છે કે એ એકદમ ઠેઠ ગુજરાતી પિક્ચર છે. એમાં ગુજરાતી સ્વભાવનું પ્રતિબિંબ છે, ગુજરાતની ધરતીની એ ફિલ્મ છે. તો એક તો એ વસ્તુએ મને એક્સાઇટ કરી. બીજું એમાં ફોકનો એલિમેન્ટ છે, અને ફોકની આપણી બહુ જબરદસ્ત એક લેગસી છે, એક મહાન પરંપરા છે આપણી એ ફોકની. અને મને એવું લાગે છે કે ફોક ઓલવેઝ ચેલેન્જીસ યુ એઝ એન આર્ટિસ્ટ. એક કલાકાર તરીકે ફોક તમને કાયમ ચેલેન્જ કરતું. જેમ કે હવે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, હવે એકદમ એફર્ટલેસલી એક સ્ત્રી આવી એક લાઈન લખી દે છે અને તમને એમ થાય છે કે આ લીટી લખવા માટે મારે 7 જન્મ લેવા પડે. ફોકની તાકાત એ એવી હોય છે કે કોઈ બહુ એકદમ શક્તિ વગર એફર્ટલેસલી લખી દે કે વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી, દાડમડીના દાણા રાતાચોળ. એમાં છેલ્લે એ છે કે મૈયરમાં છે માવડી ને સાસરિયામાં સાસલડી, સાસલડીના નૈણા રાતાચોળ. તો એ જે આંખોની વાત કે સાસો કેટલી ખાલી જગ્યા હોય એની વાત એ 1 સેકન્ડમાં ફોક આર્ટિસ્ટ જે રીતે કહી દે છે, એ ચેલેન્જ છે. અને ત્યાં એમણે કીધું કે હું પ્રાઇમરીલી તમને હા પાડું છું કે હું આ ફિલ્મ લખું, આ ફિલ્મના ડાયલોગ અને ગીતો લખું છું.